ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। तो आपने 4 प्रकरण पूरा करे। 5મું પ્રકરણ આ અષ્ટાવક્ર કહે છે। આ પ્રકરણમાં માત્ર 4 શ્લોકો છે અને એ 4 શ્લોકો એમ કહે છે કે જાણે આ જ્ઞાનનો આ 4 શ્લોકો છે નોલેજ માટેના, તેજીસ માટે। એના માટે કંઈ સ્પેશિયલ કંઈ શબ્દો આપણને યાદ નથી, પણ એ જ્ઞાન ચતુર્થી જેવું કંઈક કહે છે। આ 4 શ્લોકો જ્ઞાનના 4 સ્ટેજ છે। જ્ઞાનના એટલે જે ઓબ્જેક્ટિવ નોલેજ છે, આપણને જે બહિર્મુખ હોય તાછે સંપૂર્ણ ચાલી જાય, જે પરસીવ કરે છે તે અને જે પરસીવ થાય છે તે બધા જ શાંત પડી જાય અને એક એબ્સ્ટ્રેક્ટ કોન્શિયસનેસ લે, એ ચૈતન્ય જેને કોઈ નિરપેક્ષ ચૈતન્ય, કોઈ સાપેક્ષતા વિના, એના જાણે કે 4 સ્ટેજીસ છે। આ 4 જે શ્લોકો છે 4 સ્ટેજીસ છે એ લઈ લાવવા માટેના, અને અષ્ટાવક્રના છે। અત્યાર સુધી જનક બોલતા હતા, ન તે સંરોસ્તિ કેનાપી કિમ શુદ્ધસ્ત્યક્તુમિચ્છસि સંઘાત વિલયં કુર્વन् એવમેવ લયં વ્રજ। ન તે સંઘ અસ્તિ કેન અપि કિમ શુદ્ધ ત્યક્તુમ ઇચ્છસि સંઘાત વિલયં કુર્વन् એવમ એવ લયં વ્રજ વ્રજ। ન તે સંઘોસ્તિ કેનાપી તે સંઘ ન અસ્તિ, તારો કોઈની સાથે સંઘ છે જ નહીં, કેમ કે સંઘ હોવા માટે દ્વૈત જોઈએ। કિમ શુદ્ધ, તું તો શુદ્ધ છો। કિમ ત્યક્તુમ ઇચ્છસि, તું કોનો ત્યાગ કરવાની ઈચ્છા કરે છે? ત્યાગ કરવો હોય તો કંઈક જઈએ સામે બીજું જેનો ત્યાગ થઈ શકે। એકમેવ અદ્વિતીયમ તત્વમાં ત્યાગ કોનો કરવાનો? આવી રીતે સંઘાત વિલયમ કુર્વन्, આવી રીતે આ શરીર સાથેનું આપણું તાદાત્મ્ય છે એને વિનો વિલય કરીને કુર્વन् એવમ લયમ એવ વ્રજ। Indeed, obtain this state, the state where the experiencer and experience both disappear. Dissolution of perceiving equipments and the perceived world of experiences. ચિન્મયાનંદજીના શબ્દોમાં એનો લયટા કઈ રીતે સંઘાત વિલયમ કુર્વन्, એટલે પહેલા શરીરથી શરૂ કરે। This body is not you, and body includes subtle body also. સ્થૂળ સૂક્ષ્મ અને કારણ, ત્રણેય શરીરોમાં તારો જે તાદાત્મ્ય છે એ કાઢી નાખ, કેમ કે એની સાથે તારો તાદાત્મ્ય હોય કેમ શકે? ન તે સંઘ અસ્તિ કેન અપી, કશાપીથી તારો સંઘ હોઈ શકે જ નહીં, તું જોડાઈ શકે જ નહીં, કેમ કે તું તો એકમેવ અદ્વિતીયમ તત્વ છો અને માટે તું શુદ્ધ છો। અને તારે છોડવાનું શું છે? કશું છોડવાનું નથી, પકડવાનું પણ નથી, કેમ કે એક જ પરમ તત્વ છે। એવી સમજથી આ શરીર સાથેનું તાદાત્મ્ય છોડ। પછી શરીર સાથેનું તાદાત્મ્ય છૂટ્યું, પણ શરીર જેની સાથે વ્યવહાર કરે છે એ જગત પાછું આપણને જાણે કે દેખાવા માંડ્યું। શરીરને નકાર્યું, પણ શરીરની આજુબાજુ છે એ બધાનું શું? એવો જો પ્રશ્ન ઊભો થાય ને એવો જો આપણને પાછું એનું શું કરવું એવો જો કોઈ ઇસ્યુ આપણા સમાજમાં ઊભો થાય તો એના માટે બીજો શ્લોક આપ્યો। ઉદેતિ ભવતો વિશ્વમ
वारिधेरिव बुद्बुदः वारिधेरिव बुद्बुदः यदि ज्ञात्वैतमात्मानम् इति ज्ञात्वैतमात्मानम् एवमेव लयं व्रज एवमेव लयं व्रज उदेति भवतो विश्वं वारिधे इव बुद्बुद इति ज्ञात्वा एतम् आत्मानम् एवं एव લયમ વ્રજ. આ આખું જગત તારામાંથી ઉદ્ભવે છે. ઉદયથી ભવતો એટલે તારામાંથી, વિશ્વમ ઉદયથી વિશ્વનો ઉદય થાય છે. એવી રીતે વારિધે ઇવ બુદ્બુદ, જેવી સમુદ્રમાંથી પરપટાવ થાય એ રીતે આ તારામાંથી આ વિશ્વ સર્જાય છે અને પાછું તારામાંથી મળી જાય છે. એટલે જ્ઞાત્વા એવી રીતે શું જ્ઞાત્વા એટમ આત્માનમ જ્ઞાત્વા, એક માત્ર આત્મતત્વને અનુભવીને એવમ જ્ઞાત્વા લયમ એવ વ્રજ, જો ચોક્કસ આ તારા બધા પરસીવર ને પરસીવ બધાનો શાંત કરી દે. ભાવે હમ સર્વમ ઇદમ વિભાતિ લયે હમો નૈવ વિભાતિ કિંચિત તસ્માદ અહમ રૂપમ ઇદમ સર્વસ્ત તદ્ધન માર્ગણમ સર્વજયાય માર્ગ. તદ્દર્શનમાં કીધું ભાવે હમ સર્વમ ઇદમ વિભાતિ, હું ઊભો થાઉં છું તો આખું જગત મારા અનુભવમાં આવે છે. લયે હમો નૈવ વિભાતિ કિંચિત, જો હું સૂઈ જાઉં તો આખું જગત મારા પરસેપ્શનમાં આવતું જ નથી. તસ્માદ અહમ રૂપમ ઇદમ સમસ્તમ, માટે આ તો બધું અહમનું જ જાણે વિસ્તાર છે. તન માર્ગણમ સર્વજયાય માર્ગ, એ અહમ ક્યાંથી કોણ છે શું છે એની શોધ કરવી, એ આ તમારો સાચો વિજયનો માર્ગ છે, આ માયા ઉપરનો વિજય. એટલે જે બીજો જે પેલો શ્લોક જે છે એમાં જ્ઞાન જ્ઞાતાને એમાં તમે પેલા વ્યક્તિત્વનો ઇન્ટ્રા કર્યો. વ્યક્તિત્વનો ઇન્ટ્રા કર્યા પછી બીજા વ્યક્તિત્વો બધા છે ને એને માટે કંઈક આપણને હજી રહી જાય સંસ્કારો, તો એ તો જાણે બુદ્ધ જેવા છે, તારામાંથી ઉભા થયેલા એવું રહ્યું. એટલે આપણે જે સવારે આમાં આપણે કહ્યું આપણે તૈત્તિરીય ઉપનિષદમાં જે હતું ને, હા, મતલબ કે ભાઈ કયું એક વાત કાઢી હતી ને કે ભાઈ પ્રાણી જગત વનસ્પતિ જગત, તો આમ જોવો તો એ આપણામાંથી જ બુદ્ધ થયું છે બધું જ. આપણું પતરાથી માંડીને હિમાલયથી માંડીને વેલ માછલીથી માંડીને બધું ઉદ્ભવ થયું. જેવી રીતે સ્વપ્નમાં આખું જગત આપણે ઊભું કર્યું, એ રીતે આપણામાંથી બધું ઉદ્ભવ થયું એવું કહેવાય. બરાબર. ઇતિ જ્ઞાત્વા એકમ આત્માનમ. શબ્દાદિ સત્યેન્દ્રિય વૃત્તિભાષ્ય સત્યેન્દ્રિયાણામ મનસો વિશેષ્ય મનોમયમ તદ્ભુવનમ વદામઃ. જે શબ્દાદિ સત્ય, શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ ઇન્દ્રિયો દ્વારા આપણને પ્રકાશમાં આવે છે, અને શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ વિના જગત છે જ નહીં. જગત એટલે શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ. સત્યેન્દ્રિયાના મનસો વિશેષ્યાત, પણ ઇન્દ્રિયો તો નહીં પણ તો મનનો વશ છે, મનને કારણે ઇન્દ્રિયો કામ કરે છે. મનોમયમ તદ્ભુવનમ વદામઃ, માટે આખું જગત મનોમય છે. અને મનમાં મૂર્તિ આવી રહી. તો આમાં બીજામાં એક એવું થયું કે બુદ્બુદો પરપોટો તો થાય છે, કંઈક થાય છે તો ખરું. તો એનું ત્રીજામાં નકાર્યું પ્રત્યક્ષમ અપી વસ્તુત્વાत् વિશ્વમ નાસ્ત્યમલે ત્વયી રજ્જુ સર્પ ઇવ વ્યક્તમ એવમેવ લયં વ્રજ. પ્રત્યક્ષમ અપી અવસ્તુત્વાत् વિશ્વમ ન અસ્તિ અમલે મયि ત્વયી રજ્જુ સર્પ ઇવ વ્યક્તમ એવમ એવ લયમ વ્રજ.
ભલે આ જગત પ્રત્યક્ષ દેખાતું હોય, પરપોટો દેખાતો હોય, બધું દેખાતું હોય, પ્રત્યક્ષમ અપી અવસ્તુત્વાદ, આ વિશ્વનું કોઈ જ અસ્તિત્વ નથી. જેવી રીતે માટીથી અલગ ઘડાનું અસ્તિત્વ નથી, સુવર્ણથી અલગ અલંકારનું અસ્તિત્વ નથી. નામ રૂપ જ છે, માત્ર માટી જ છે. માટીનો ઘડો હોય એમાંથી તમે ઘડો લઈ લ્યો અને માટી રાખો એવું બને નહીં. માટી લઈ લ્યો ઘડો રહે એવું બને નહીં. માટી જ છે. બુધેવ સત્યમ છાંદોગ્ય ઉપનિષદ, બુધ જ સત્ય છે, માટી જ સત્ય છે. આ બધા એના આવિષ્કારો છે તો માટીના આવિષ્કારો છે. માટીથી અલગ છે જ નહીં, એનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ નથી. એ પૂર્ણતઃ પોતાના અસ્તિત્વ માટે માટી પર આધારિત છે, માટી જ છે. માટે ભલે ઘડો પ્રત્યક્ષ દેખાતો હોય પણ માટીથી અલગ, જેવી રીતે ઘડાનું અસ્તિત્વ નથી. ભલે અલંકાર દેખાતો હોય પણ સોનાથી અલગ અલંકારનું અસ્તિત્વ નથી. એવી રીતે ભલે પ્રત્યક્ષ આ જગત દેખાતું હોય પરંતુ એ પરમ તત્વથી અલગ જરાય ન હોવાથી ને પરમ તત્વ ઉપર જ ભાસતું હોવાથી એ તારામાં જ ભાસે છે. અને તું કેવો છો? અમલ, નિર્દોષ, પવિત્ર. રજ્જુ સર્પ ઇવ વ્યક્તમ, એ તો જાણે રજ્જુમાં સાપ દેખાય છે એવી રીતે આ જગત દેખાય છે. જેવી રીતે રજ્જુ દેખાશે તો સાપ નહીં દેખાય, જો પરમ તત્વ દેખાશે તો જગત નહીં દેખાય, જગત દેખાશે તો પરમ તત્વ નહીં દેખાય. એવમ એવ લયમ વ્રજેત, આવી રીતે સમજીને આ લયની સ્થિતિ પ્રાપ્ત કરે. અને પછી તો શું થશે? સમ દુઃખ સુખ સુખ પૂર્ણ, આશા નૈરાશ્યયો સમઃ, સમ જીવિત મૃત્યુ સન, એવમ એવ લયમ વ્રજ. સમ દુઃખ, સમ સુખ દુઃખ, દુઃખ અને સુખમાં સમાન. એટલે મનથી પર થઈ રહ્યો અને પૂર્ણ થઈ રહ્યો. આશા નૈરાશ્યયો હો સમઃ, આશા અને નિરાશામાં સમાન. સમ જીવિત મૃત્યુ હો, આ જીવન અને મરણ એમાં પણ સમાન. દુઃખ અને સુખ મન અનુભવે, આશા અને નિરાશા બુદ્ધિમાં આવે કે આ પ્રાપ્ત કરવું છે, આ છોડવું છે. અને જીવન અને મૃત્યુ સ્થૂળ શરીરના સંદર્ભમાં આવે. પણ એ બધામાં સમાન રહીને એવમ એવ લયમ વ્રજ, આ ત્રણેયથી પર થઈને આ વિશ્વ ભલે દેખાતું હોય પણ મારા પર જ ભાસી રહ્યું છે એવું સમજીને, અને જો એનું અલગ અસ્તિત્વ સ્વીકારવું હોય તો માત્ર બુદ્ધ જવું છે, એટલે મારાથી અલગ જરાય નથી. જેવી રીતે માટીથી અલગ ઘડો નથી એવું સમજીને લયમ વ્રજ. હવે જે છે એમાં અહીંયા અષ્ટાવક્ર કહે છે એવું લખ્યું છે, પણ ખરેખર જનક બોલે છે. અહીંયા જનકનો આવે છે આ બધા સ્ટેટમેન્ટ છે બધા, 6 અને 7 જનક કહે છે. અષ્ટાવક્ર લખ્યું છે. પ્રકરણ 5 છે એ અષ્ટાવક્ર. હા, પ્રકરણ 5 જે હમણાં વાંચ્યું એ પ્રકરણ 5 જે છે અષ્ટાવક્ર, પણ પ્રકરણ 6 જે શરૂ થયું જનક બોલે છે. આકાશવદંતોહમ, ઘટવત પ્રાકૃતમ જગત, યતિ જ્ઞાનમ તથૈતસ્ય, નત્યાગ્રો નગ્રહો લયઃ. આકાશવત અનંત અમ, ઘટવત પ્રાકૃતમ જગત, યતિ જ્ઞાનમ તથા એતસ્ય ન ત્યાગઃ ન ગ્રહઃ લયઃ. અહમ આકાશવત અનંત, આ તો આકાશની જેમ અનંત છું. ઘટવત પ્રાકૃતમ જગત, અને આ જગત છે એ તો ઘડા જેવું છે. ઘડાની અંદર આકાશ હોય એવું આપણને લાગે, પણ ઘડામાં આકાશ નથી, આકાશમાં ઘડો છે. એ રીતે હું તો આકાશવત અનંત છું. એમાં આ બધું જગત તો જાય ઢડા જેવું મર્યાદિત, એ મારામાં છે, હું એનામાં નથી. એથી જ્ઞાન આવું સમજીને તથા એતસ્ય, અને પછી આનો ત્યાગ શું કરવો, એનું ગ્રહણ શું કરવું? કેમ કે મારામાં જ છે, મારું જ, અને મારાથી અલગ કાંઈ છે જ નહીં, તો હું શું છોડું?
શું પટલું? અને લઈ તમે કીધું કે પરસીવર અને પરસીવ બેનો લઈ કરી નાખો, પણ આ પરસીવર ને પરસીવ છે ક્યાં કે મને લઈ કરું? જનક કે છે. જનક કે પકડવાનું કે છોડવાનું તો હા? શરીરની કે મનની કક્ષાએ થાય એમ કહેવાનું છે. કેવું? પકડવાનું કે છોડવાનું એ શરીર કે મનની કક્ષાએથી જ થાય. દ્વૈતની કક્ષાએથી થાય. હા. દ્વૈત હોય તો કંઈક છોડાય કંઈક મૂટાય. જો એકમેવ અદ્વિતીયમ તત્વ હોય તો શું છોડે ને શું મૂટે? હવે આ ટેરરિસ્ટ એ બધા છે હા? એ લોકો જે કંઈ કરે, કોણ? ટેરરિસ્ટ આ બધા પુલવામા કે બીજે બધે જે કંઈ આપણે બધું જોઈએ છીએ, એની અંદર જે કંઈ થતું હોય, બરોબર, ભલે એ લોકોના શરીર દ્વારા થતું હોય કે બીજા દ્વારા થતું હોય, તો આ આત્મતત્વ એ રીતે સુખ દુઃખ સમય કૃત્વ કઈ રીતે કરી શકે એમ મને દુઃખે તમે તત્વા લાભા લાભો જયા જય તતો યુદ્ધાય યુજ્યસ્વ. સુખે દુઃખ ના થવું જોઈએ. સુખ દુઃખે તમે તત્વા લાભા લાભો જયા જય તતો યુદ્ધાય યુજ્યસ્વ. ગીતાના શબ્દો વાપરો. સુખ દુઃખને સમાન માનીને લાભ પરાજયને જય પરાજય સમાન માનીને યુદ્ધ કર. યુદ્ધસ્વ. કૃષ્ણે ક્યાં ના પાડી? આ કહીને આ સમજીને યુદ્ધ કર. તસ્માત ઉત્તિષ્ઠ પાર્થ પાંડવ. ઊભો હતા. અર્જુનને લડવા માટે તો આ બધું ગીતા શીખવાડી આપી. આ શાસ્ત્ર એટલા માટે શીખવાડ્યું એટલે અઠવાડમાની આ આનું શાસ્ત્ર નથી. આ સમાજને ગાંઠે બાંધીને પણ જે કરવું એ કરો તમે. અને એ એવી સ્થિતિ થઈ જાય કે ત્યાંથી બહુ પાવરફુલી એ ડીલ કરી શકે. અને હત્વાપી સૈમાન લોટાન હંતીના નિબધ્યતે. ગીતાના શબ્દો વાપરો. હા તો આ તો ટેરરિસ્ટની તમે વાત કરો છો. આખા જગતનો નાશ કરી નાખવું, તો પણ આઈ એમ નોટ અફેક્ટેડ એટ ઓલ. બસો છે એટલે આ 17મો શ્લોક જો 18મા અધ્યાયનો. 18મો અધ્યાય 17. યસ્ય ન યસ્ય ન અહમ કૃત ભાવ બુદ્ધિ યસ્ય ન લિપ્યતે. જો મારામાં આ સ્પષ્ટતા ગાંઠે બાંધીને આ હું જરાય કરતો નથી, આઈ એમ જસ્ટ સ્પોટિંગ. બુદ્ધિ યસ્ય ન લિપ્યતે. અને બુદ્ધિ જરાય લેપાયમાન થતી નથી. ઈમાન લોટાન સહંતિ હત્વા આપી. આ બધા લોટોને એ મારી નાખે છતાં પણ 18મો અધ્યાય 17મો શ્લોક. નહંતી. એ કોઈને મારતો નથી. ન નિબધ્યતે. અને એને કોઈ બંધન થતું નથી. કૃષ્ણે કેટલા લોકોને ઉડાડી દીધા. પોતાના કુટુંબને મારી નાખ્યું છે એટલે બધાનો નાશ કરીને ગયા. અને છતાં પણ કૃષ્ણ પ્રેમ સ્વરૂપ આનંદ સ્વરૂપ હંમેશા સ્મિત કરતા. ગજાનનભાઈ, તમારો જે પ્રશ્ન હતો એ ટેરરિસ્ટ. ઓકે, સોરી પ્રભુ, સોરી, હું ન સમજી શક્યો આપને. એટલે ટેરરિસ્ટને પછી શું કરવાનું? તે મારવાના. હા, બસ તેરી વાત. ટેરરિસ્ટને મારવાના. ટેરરિસ્ટ જે આખી દુનિયાને મારવામાં વાંધો નથી, તો ટેરરિસ્ટ મારવામાં શું વાંધો હોય? યુદ્ધસ્વ. કૃષ્ણે અવારનવાર અર્જુને કીધું હતું ઊભો થા. તસ્માત ઉત્તિષ્ઠ ભારત. ઊભો થા, યુદ્ધ કર. અત્યાયુન હન. પરંતુ હું જરાય હનતો નથી. નિમિત્ત માત્ર ભવ સભ્ય સાથે. તું માત્ર નિમિત્ત થાય. યુ આર ડુઈંગ નથિંગ. કેમ કે 5 વસ્તુ કરે છે. અધિષ્ઠાનમ તથા કર્તા કરણમ ચ પૃથક વિધમ વિવધાસ્ત પૃથક ચેષ્ટા દૈવમ ચૈવાત્ર પંચમમ. 14મો શ્લોક જુઓ. કોઈ અધિષ્ઠાનને આધારે કર્મ થાય છે, શરીરને આધારે કર્મ થાય છે. અને પછી એ કર્તા એ તેમાં જે છે જે પોતાને કર્તા માને છે, જુદા જુદા કર્ણોને આધારે થાય છે અને ચેષ્ટાઓને કારણે થાય છે. અને 5મું દૈવ. અને એવું હોવા છતાં પણ આત્માને જે કર્તા માને છે, જે કેવલમ આત્મા, જે જરાય તદ્દન અસ્પૃષ્ટ છે આ બધાથી, જેના ઉપર કર્તૃત્વ ભાવ પણ રમી રહ્યો છે,
ન સપશ્યતિ દુર્મતિ, એ દુર્મતિ જોતો નથી. વિમલભાઈ પાછું સમજાવો ને 14 નંબર, આ 14મો શ્લોક છે ને 18. એ તો આપણે કેટલો વિગતવાર સમજો. અધિષ્ઠાન, હા. જેને આધારે કર્મ થાય છે. કર્તા, જેમાં ડુઅરશીપનો આપણો ભાવ, કર્તૃત્વનો ભાવ. કારણ પૃથક અને અનેક પ્રકારના અંતઃકરણ ને બાહ્યકરણ ને એ બધા કરણો અને એની સાથેની અંદરનો વ્યવહાર અને એ ઉપરાંત આ બધાને ડેસિન કરતું જે પેલું ડિવિડિટી છે, જે વાયુ જેને કીધો સવારના ઉપનિષદમાં, એ વાયુ એટલે દૈવ. આને લીધે બધા કર્મો થઈ રહ્યા છે. કર્મો આને લીધે સિદ્ધ થાય આ વાતને કારણે. અને એ કર્મ શરીર ના હોય, વાણી ના કે મન ના હોય. શરીર વાત મનોવીર્ય કર્મ પ્રારંભ ખોટા પણ હોય, સાચા પણ હોય. ન્યાયમ વા વિપરીતમ. ખોટા કામે કરો કે સાચા કામ, જે કરો એમાં 5 હોય જ. એમાં શું હોય? અને શું ખોટા કરો કરે કે સારા કરો, એમાં શું હોય? તમે એ આ 5 વિના ન થાય. ખોટા કર્મ ધારો કે આતંકવાદીને કરવા હોય તો એની પાસે એક 54 લાઈફર જોઈએ. એને ડ્રોઈંગ ચડાવતા આવડવું જોઈએ, લોડિંગ અપલોડિંગ કરતા આવડવું જોઈએ, એના હાથ ચાલતા હોવા જોઈએ, એને કોને મારવા છે ખબર હોવી જોઈએ, શું પ્રશ્ન પૂછવો છે, હિન્દુ છો મુસલમાન ખબર હોવી જોઈએ, અને સામે હિન્દુ મુસલમાન હોવો જોઈએ. અને છતાં પણ છેલ્લી ઘડીએ એની રાઇફલ ન ચાલે, એને પેરાલિસિસ થઈ જાય એવું પણ બને. દૈવમ એ વચન હજુ દૈવ તો જોવે છે. એ સાચું ટરે, ખોટું ટરે, પણ આ 5 જોઈએ. અને પાંચ રમી રહ્યા છે પેલા પરમ તત્વ પડદા પર, જે આ 5નું સબસ્ટેટન છે. અને એ તો અટળતા છે, છતાં પણ એને ટળતા માની લઈએ છીએ. પેલો હીરો ઇઝ એન ઇમ્પોસ્ટર. શુદ્ધ અહમનો જાણે પોતે શુદ્ધ અહમ હોય એવી રીતે વર્તે છે. હું આ બધું કરું છું, કશું કરતો નથી તું. અને એ જે સમજે છે તો એની બુદ્ધિ લેપાયમાન થાય નહીં. પછી જે કંઈ પણ કરે અથવા પીસયમાન લોટા નહંતી ન નિબધ્યતે. તો ટેરરિસ્ટને મારી નાખો. દયાભાઈ ગીતાએ જીવન ફૂલ પરમિશન. હવે આકાશવત અનંતોહમ ઘટવત પ્રાકૃતમ જગત ઇતિ જ્ઞાનમ તથા એતસ્ય ન ત્યાગઃ ન ગ્રહઃ ન લયઃ. તમે લય કરવાની વાત કરી, પણ લય કરવાનું છે શું? empowered student here. જેમાંથી કોણ તને ખબર ન પડે એવું. મહોદધિરિવાહં સ પ્રપંચો વિચિસન્નિભઃ યતે જ્ઞાનં તથૈતસ્ય ન ત્યાગો ન ગ્રહો લયઃ. આ બધા 4 શ્લોકમાં આવે છે. મહોદધિ ઇવ અહમ, હું તો મહાસમુદ્ર જેવો છું. અને જે આ પ્રપંચ છે એ તો તરંગ જેવો છે. પ્રપંચ પ્રકૃષ્ટેન પંચ થયેલા 5 ભૂતો, મહાભૂતો ને બધા એ તો જાણે કે તરંગ જે ઉઠે છે ને પાછા તરંગનું સમુદ્રથી અલગ કોઈ અસ્તિત્વ ન હોય. એ તરંગ સમુદ્રમાંથી ઊભા થાય, સમુદ્રમાં શમી જાય. એ મારામાં છે. મહોદધિ છું હું. અને સમુદ્રને આ તરંગો સાથે કોઈ સંબંધ નથી. તરંગો સાથે અથવા તો તરંગ જ સમુદ્ર છે, સમુદ્ર જ તરંગ છે. જગત મારાથી અલગ છે જ નહીં, તો હું કોને છોડું? ઇતિ જ્ઞાનમ તથા એતસ્ય ન ત્યાગઃ. સમુદ્ર તરંગનો ત્યાગ કઈ રીતે કરે? એ જ છે તરંગ. ન ગ્રહઃ, અને હું મેં તરંગને ઉછળ્યું, પાછું પડ્યું એટલે મેં તરંગને ગ્રહણ કર્યો? મારું જ હતું. ન ત્યાગ ન ગ્રહ, અને લય શેનો? અહમ સ શુક્તિ સંકાશઃ રૂપ્યવત વિશ્વકલ્પના ઇતિ જ્ઞાનં તથૈતસ્ય
न त्यागो न ग्रहो लयः न त्यागो न ग्रहो लयः अहम स શુક્તિ સંકાશ. હું તો પેલી છીપલા જેવો છું. એટલે ચાંદી તો છીપલા કરતાં મોંઘી હોય એટલે તું છીપલા જેવો થઈ ગયો. એટલે દ્રષ્ટાંતમાં એ બેમાંથી એટલે એનું મૂલ્ય નથી, દ્રષ્ટાંતનું મૂલ્ય જવા. હું તો છીપલા જેવો છું અને એના ઉપર જાણે આપણને છીપલામાં ચાંદી દેખાણી એ રીતે મારા ઉપર તમે વિશ્વની કલ્પના કરો છો. વિશ્વ છે જ ક્યાં? વિશ્વ મારા પર ભાસી રહ્યું છે. ઇતિ જ્ઞાનમ, મને સ્પષ્ટતા છે. તથા એતસ્ય ન ત્યાગ, તો આ છીપલો છે એ ચાંદીનો ત્યાગ કરે? ચાંદી છે જ નહીં. હા, તેને ચાંદી પકડે ચીપલું છે અને છીપલું શેમાં લે, શેનો લઈ કરે? તો લઈ શેનો કરે? I am full and complete. Nothing is to be done, nothing is to be subtracted. I am that. अहम वा सर्वभूतेषु अहं वा सर्वभूतेषु सर्वभूतान्यतो मयि सर्वभूतान्यतो मयि यदि ज्ञानं तथैतस्य इति ज्ञानं तथैतस्य न त्यागो न ग्रहो लयः न त्यागो न ग्रहो लयः अहम वा सर्वभूतेषु, હું બધા પ્રાણીઓમાં છું અને બધા પ્રાણીઓ મારામાં છે. આવું મને જ્ઞાન છે. માટે બધામાં હું જ રહેલો છું, હું જ બધામાં રહેલો છું, હું જ છું. માટે શું ત્યાગ કરું, શું પકડવું અને કોનો લઈ કરું? સર્વભૂતસ્તમાત્માનમ સર્વભૂતાનિતાત્મનિ ઈક્ષતે સર્વયોતા સર્વભૂતા. એ છઠ્ઠા અધ્યાયમાં જે કહ્યું એ જ વાત. અને ઈશાવાસ્ય ઉપનિષદમાં એક મંત્ર છે, યસ્તુ સર્વાણી ભૂતાની આત્મન્યેવાનુપશ્યતિ સર્વભૂતેષુ ચાત્માનમ તતો ન વિજૃપ્સતે. જે પોતાને બધાનામાં બધાને પોતાનામાં જુએ છે એ પછી જરા કંઈ ગભરાતો નથી, જરા કંઈ સાચવવાની કે છોડવાની વૃત્તિ રાખતો નથી. માટે ન ત્યાગો ન ગ્રહો લયા. જનકરાજી એના સ્ટેટમેન્ટ ચાલુ છે. પણ એ મનસ્થિતિ ઉપર પહોંચ્યા પછી આવું બોલી શકે એવું બોલી છે. એટલા તો રષ્ટાવક્ર ગીતા બહુ એટની ટોપ મોસ્ટ લેવલ પરથી કહેવામાં આવી, વેદાંતના સર્વોચ્ચ બિંદુ પરથી. મય્યનંત મહાબોધો मय्यनन्द महाबोधो વિશ્વભૂત ઇતસ્તરઃ ईश्वभूत इतस्ततः ભ્રમતિ સ્વાંતવાતેન भ्रमति स्वान्तवादेन ન મમાસ્ત્ય સહિષ્ણુતા. न ममास्य सहिष्णुता मयि अनंत महाअम्बुधौ विश्वबोधः इतः ततः भ्रमति स्वान्तवातेन न मम अस्ति असहिष्णुता. હું તો અનંત મહાસમુદ્ર છે, એમાં એક હોડકું આમ તેમ થઈ કા કરે. યા આ મહાસમુદ્ર હમણાં ક્યાંક ફેસબુક માટે મેં જોયું કે પેલું જે વિમાન વાહક જહાજ હોય બહુ મોટું હોય, એમાં લગભગ 80-90 જેટલું વિમાન ઊભા હોય, પણ દૂરથી બિંદુ જેવું લાગે. એમાંથી પેલું પ્લેન ઉડતું બરાબર એડજસ્ટ કરીને એમાં લેન્ડ થાય. શરૂઆતમાં તો એવું લાગે કે આ બિંદુ છે નાનકડું, તો નાનકડું હોડકું હોય તો કેવું લાગે? પેસિફિક મહાસમુદ્ર હોય એમાં, કારણ કે છે જ નહીં એવું. એવું જ આ વિશ્વરૂપી હોડકું કારણ કે મારામાં રમી રહ્યું છે. મયી અનંત મહાબોધ. અને કેવી તમે ઇતસ્તત આમ ભટકે છે, ક્યાંક નહીં થાય, ક્યાંક ઉત્પત્તિ થાય, ત્યારે સ્થિતિ થાય ને. ભ્રમતી સ્વાંતવાત એના, પણ શેનાથી ભમે છે? તો આ મનને કારણે ભમે છે. સ્વાંતવાત એનો, વાત એટલે પવન, સ્વાંત એટલે મન. મનના સંકલ્પ વિકલ્પને કારણે જાણે છે જગત આ પરમ ચૈતન્યની અંદર આમ અમથ્યા કરે છે. તો ભલે સાધું, જો મને ખબર છે કે આ તો હોડકું છે, હું તો મહાસાગર છું અને હોડકું આમ તેમ થાય છે, મને શું? નવામાં અસ્તિ અસહિષ્ણુતા.
મને એમાં જરાય ફરિયાદ નથી, ભલે આમ તેમ થાય. ડૂબવું હોય તો ડૂબે, આમ તેમ થવું હોય તો થાય, તણાવ હોય તો તણાય. મારે શું, હું તો સમુદ્ર છું. સમાઈ જાય મારામાં. મયી અનંત મહાબોધૌ વિશ્વબોધ ઇતસ્તતઃ પ્રમતિ સ્વાંતવાતેન ન મમ અસ્તિ અસહિષ્ણુતા. મને એમાં જરાય અસહિષ્ણુતા નથી. આમ કેમ થાય છે? એટલે મનને લીધે જગત ચાલે છે. મય્યનંત મહાબોધૌ જગદ્વીચી સ્વભાવતઃ ઉદેતુ વાસ્તમાયાતુ ન મે વૃદ્ધિર્ન ચક્ષતિઃ. મયી અનંત મહાબોધૌ, અનંત મહાસાગર એવો જે હું છું, એમાં તો આ જગતરૂપી એક નાનક તરંગ ઉઠ્યો છે. સ્વભાવતઃ એ જાણે કે કોઈ પણ પ્રકારના આયાસ વિના ઉઠ્યો છે. જરાકે મારા પોતાના કંટ્રોલ વિના. સમુદ્રને કંઈ કંટ્રોલ ન કરવો પડે. અહીંયા સુધી મજા લઈ જવું, મજા એની રીતે એવું છે. આ મોજ ચલી જે દરિયાની, એ મારકની મોહતાજ નથી. એ કેમ ઉછળશે કાંઠા પર, એનો કોઈ અંદાજ નથી. એ તો મોજથી ઉછે તો ઉછે. સમુદ્રને શું? મયી અનંત મહાબોધૌ જગદ્વીચી સ્વભાવતઃ ઉદેતુ વા અસ્તમ આયાતુ. એ ઉડે કે પછી અસ્તમાં આવે. નમે વૃદ્ધિ, સમુદ્ર થોડો ઓછો થયો, એમાં મોજું ઉપર ઉઠ્યું અને મોજું અંદર સમાઈ ગયું. તેમાં સમુદ્રમાં કંઈ વધઘટ થઈ. નમે વૃદ્ધિ, નમે ક્ષતિ, કોઈ ક્ષતિ પણ નથી, કોઈ વૃદ્ધિ પણ નથી. ઉદેતુ વા અસ્તમ આયા. મનના વિચારોનું કે છે. હે? આ મનના વિચારોની આ મનના વિચારોને કારણે જગત ઉઠે છે. મનના વિચારો ન હોય જગત ન ઉઠે. સુષુપ્તિમાં મન સાવ શાંત થઈ ગયું, જગત નથી ઉઠતું. ધ્યાનમાં પણ જો એકદમ આપણે સરસ રીતે ડૂબી ગયા તો ક્યાં જગત હોય છે? જગત ત્યારે જ અસ્તિત્વમાં આવે જ્યારે મન આમાં હલબલે, પેલા બહારની જેમ. અને મન હલબલું તો હલબલે કે છે, મારે શું? ઇઝ એટ ધેટ સ્ટેજ. પ્રકાશમ ચ પ્રવૃત્તિમ ચ મોહમેવ ચ પાંડવ ન દ્વેષ્ટિ સંપ્રવૃત્તાની ન નિવૃત્તાની કાંક્ષતિ ત્યાં. આમ જુઓ તો યદા યદા હિ ધર્મસ્ય એ કહેનાર જે છે એ તો પરમાત્મા છે ને. એટલે એને કંઈક એવું થયું હશે ત્યારે આમ કહ્યું હશે ને કે હું આ લઉં છું. એ સર્વમ બ્રહ્મ છે, સર્વમ બ્રહ્મ છે. અને સર્વમ બ્રહ્મ અને જગત એ જેના પર આધારિત છે એ પરમ તત્વ છે. સૂર્ય ક્યારે આથમતો નથી, ઉડતો નથી. સૂર્યને આપણે પ્રાર્થના કરીએ છીએ, હે ભગવાન, તમે આજે અમારા અંધકારનો નાશ કર્યો, તમે અમને ઉષ્મા આપી, તમારી લીધે અમારું જીવન છે, તમારી લીધે વાદળા બંધાય છે, તમારી લીધે વરસાદ આવે છે. સૂર્યને આપણે આદિત્ય હૃદયને આ બધું કરીએ અને સૂર્યની પ્રશંસા કરીએ અને અંધકારના નાશ માટે સૂર્યને આપણને આભાર માનતા રહીએ. તો સૂર્યની પાસે જઈને પૂછો કે તમે અંધકારનો નાશ કર્યો, તો અંધકાર એટલે શું? સૂર્યના સ્ટેન્ડ પોઈન્ટ ઉપરથી જુઓ તો સૂર્યને ક્યાં અંધકાર ખબર જ નથી. એ તો પોતાના મહિમામાં પ્રકાશિત છે. પૃથ્વીના સ્ટેન્ડ પોઈન્ટથી જોઈએ ત્યારે આ બધું સાચું કે સૂર્ય ઉષ્મા આપે છે અને સૂર્ય બ્લેસિંગ કરે છે. એ પરમ તત્વની દ્રષ્ટિએ જુઓ તો ક્યાં જીવ છે, ક્યાં આત્મા છે, ને ક્યાં આ જગતમાં અધર્મનો ઉદય થયો એ પણ રમત છે. રામે રામ રમાડ્યા, રાવણ રોયો માં. માની માને પેલા કરવામાં આવે છે. રાવણે રામ અને રામે રામ. જ્યારે અયોધ્યામાં રામ અને સીતા આવ્યા રાવણના વધ પછી, અને પછી નારદજી એમને મળવા આવ્યા, ત્યારે અધ્યાત્મ રામાયણ નામનો ગ્રંથ છે. રામકૃષ્ણ દેવને બહુ પસંદ હતો. એના પહેલા અધ્યાયમાં
નારદ મળવા આવ્યા અને સીતાજી કહે છે કે જુઓ નારદજી, આ રામે જે ધનુષ્ય ભંગ કર્યો, અહલ્યાનો ઉદ્ધાર કર્યો, ખરદૂષણનો નાશ કર્યો, મારીચને માર્યો અને પછી પેલા કુંભકર્ણને માર્યો, રાવણનો સંહાર કર્યો, આવું કશું જ રામે કર્યું નથી. અમે કર્યું છે. રામ તો અચલ અટલ નિષ્ક્રિય સુમેરુવત બ્રહ્મ. મેં શક્તિએ કર્યું છે આ બધું. શક્તિ એટલે માયા. સાપેક્ષ રીતે જુઓ તો ભગવાન અવતાર પણ લે છે, ભગવાન બ્લેસિંગ પણ કરે છે. ત્યારે એ ભગવાન જેને કહીએ છીએ એ આપણો શુદ્ધ અહમ વૃત્તિ છે, શુદ્ધ અહમ છે. એ શુદ્ધ અહમ જ ભગવાન થાય ત્યારે તમે અહમ વૃત્તિમાં રહેતા હો. ત્યારે એ તમને આશીર્વાદ પણ આપે, તમને બ્લેસિંગ આપે, એની કૃપાનો અનુભવ થાય, તમારી પ્રાર્થના સાંભળે. એ પ્રાર્થના સાંભળે છે કોણ? પેલો શુદ્ધ અહમ, જે અહમ વૃત્તિને કેમ કરે છે? કેમ કે પોતાનું પ્રતિબિંબ છે. એ ક્યારેય ને છોડતો નથી. કેમ કે પ્રતિબિંબ ક્યારેય બિંબને છોડી શકે જ નહીં. ભગવાને તત્વતઃ જ્ઞાતવા કીધું. અને આ બધું કરવા છતાં પણ હું ક્યારેય બંધાતો નથી. ચોથા અધ્યાયમાં જુઓ. આ ભગવાને એટલા માટે કહેવું પડ્યું કારણ કે અર્જુને પોતાને મર્યાદિત વ્યક્તિત્વ માન્યું અને ભગવાનને મર્યાદિત વ્યક્તિત્વ માન્યા. ત્રીજા અધ્યાયમાં ભગવાને આમ તો ઉપદેશ પૂરો કરી દીધો હતો. માટે મહાત્મ્ય શરૂ કર્યું કે આવા અપા કે આ એવમ વિવસ્વતે યોરમ પ્રોક્તવાન હવસ્વાન મનવે પ્રા મનોરીશ્વાસ ભવિત એવમ પરંપરા પ્રાપ્ત રાજર્ષે વિદુ સકૈલે કાળેન મહતા નષ્ટ સૈવાય મયા તેદ્ય યોગ પ્રોક્ત સનાતન. જે મેં પહેલાં આખા સૃષ્ટિના પ્રારંભમાં આદિત્યને કહ્યો હતો હિરણ્યગર્ભ બને, એ મેં હું અત્યારે કહું છું. તો તમે જ હમણાં જન્મ્યા. સૃષ્ટિનો પ્રારંભ એને મનુ ને એ બધા ઈશ્વાકુ ને એ તો કેટલા હજારો વર્ષો પહેલાં થઈ ગયા. તો તમે એને કેવી રીતે કહ્યો? અર્જુને આ શરીર લેવલમાં પ્રશ્ન પૂછ્યો, માટે ભગવાને શરીર લેવલ ઉપર જવાબ આપ્યો કે હું તો સન અવ્યયાત્મા ભૂતાનામ ઈશ્વરો છે. અને પાછા ભગવાન કહે છે કે હું યોગ માયાથી પ્રગટ થાઉં છું. શુદ્ધ અહમ જે છે એ કોઈને કોઈ રીતે તમને માર્ગદર્શન આપે છે. એને મુંડક ઉપનિષદે 2 પક્ષીઓ લીધા. વાસુપર્ણા સયુજા સકાયા સમાનમ વૃક્ષમ પરિષસ્વજાતે તયોરન્ય પીપલમ સ્વાદવત્તિ અનષ્ટન અન્યન અવિતાકશી ઇતિ. 2 સરસ પંખીઓ એકબીજા સાથે એકદમ જોડાયેલા. અહમ વૃત્તિને શુદ્ધ અહમ. એકબીજાનો બેચારો બધું પોતાના કર્મના સારા નરસા પાવ ખાઈને હેરાન થયા કરે છે, રહ્યા કરે છે. બીજો શાંતિથી જુએ છે. એ ન જુએ તો પેલું કાંઈ કરી શકે નહીં. પણ પેલો જ્યારે બિચારો થાકી જાય અને અનિશયા શોચતી મુહ્યમાન, બિચારો અરે રે કે હું આવો ને તુચ્છ ને એવું બધું જોયા કરે બિચારો. પણ દુષ્ટમ યદા પશ્યત્યન્યમેકમ, જ્યારે પેલા એકની સાથે જોડાય અસ્ય મહિમાનમ ઇતિ વીતશોક, ત્યારે એનો મહિમા એ જ મારો મહિમા છે એમ માનીને પછી એ 2 પક્ષીઓ એક સાથે એકરૂપ થઈ જાય. ભગવાન કીધું જ્ઞાની ધર્મની જ્ઞાની થાય અને અધર્મનું ત્યારે હું ઉત્પન્ન કરું છું. પરિત્રાય સાધના વિનાશાય દુષ્કૃતા ધર્મ સંસ્થાપનાર્થાય. આ બધું ભગવાન કરે છે. પરંતુ જન્મકર્મચ મેં દિવ્યમ એવમ યો વેત્તિ તત્વતઃ, જે માણસ આ તત્વથી જાણી લે છે કે ભગવાનનો જન્મ જે છે એ માયાને વશ કરી દે છે અને હું માયાને વશ થઈને જન્મું છું. અને એ જો બરાબર એ સમજી લે તો માયાને વશ નથી એ માટે ભગવાન છે, માયાને વશ છું માટે હું દીન છું. અનિશયા શોચતી મુહ્યમાન.
પણ પેલો ઈશ છે એ જરાય શોટ તો અટાડતો નથી, જુએ જ બેઠો બેઠો. મારી સાથે જ જોડાયેલો છે. સયુજા સખાયા, એ મારાથી મોટોય નથી, સખો છે, મારો મિત્ર છે. તો એ જ્યારે બરાબર તત્વત જાણી લે ને ત્યક્ત્વાદેહમ પુનર્જન્મ નહીતી મામ એતી, મને જ પ્રાપ્ત કરે, મારી સાથે એકરૂપ થઈ જાય. હું જેવી રીતે માયાને વશ નથી એવી રીતે એ પણ માયાને વશ નથી, માયાને વશ છે એવું માને છે, માટે બિચારો હેરાન થાય છે. આનું ભાષ્ય સરસ છે, પણ એ આખો વિષય અલગ થઈ ગયો. એ સાપેક્ષ વાત થઈ ગયો. હે એકરૂપ થઈ ગયો. સાપેક્ષ કારણ સાપેક્ષ જગતમાં બધું સારું બધું શક્ય છે. અને આ ગ્લાનિર ભવતી ભાવ ભારતી એ તરફ થઈ ગયું. હા, એ બધું થઈ ગયું, પણ એ બધું સાપેક્ષ સંદર્ભમાં થયું, અને છતાં ધર્મની ગ્લાનિ થયા જ કરે છે. એ સાપેક્ષ. એટલે કરસનદાસ માનેકની એક વાર્તા છે કે કૃષ્ણ અને દારૂક કૃષ્ણની વિદાય લેતો હતો છેલ્લે ત્યારે દારૂકને કૃષ્ણ કહે છે કે કૃષ્ણ દારૂક, આ જગતને ઉદ્ધાર માટે હું આવ્યો બરાબર છે, પણ આ જગતે મને શીખવ્યું. એટલે શું શીખવ્યું ભગવાન? તમને શીખવ્યું તો કે આ જગતનો ઉદ્ધાર ગમે તેટલો કરીશ તો પણ એવું ને એવું રહેવાનું. પાછા એવા રહેવા. રામકૃષ્ણદેવ ચૈતન્ય આવ્યા ને આટલું કર્યું, પછી હવે શું રહ્યું બાકી? રામકૃષ્ણદેવ આવ્યા, રમણ આવ્યા, આપણે સુધર્યા, પણ સુધરીએ તો આપણે રહીએ નહીં. જગત ચાલે છે એ ત્રિગુણને લીધે ચાલે છે. અજ્ઞાનની હિસાબે જગત અજ્ઞાનને લીધે જગત ચાલે છે. અજ્ઞાન હોય જગત ક્યાંથી ચાલે? માટે દેહ બુદ્ધયા તો દાસમ, જીવ બુદ્ધયા તદંશકમ, આત્મયા ત્વમેવાહમ. હનુમાનજીએ જે કહ્યું એ યાદ રાખવાનું. દેહ બુદ્ધિ આવતી હોય તો એ ભગવાન ખરા આપણા. જીવ બુદ્ધિ આવતી હોય તો એ આપણે અંશ, અને આપણે ભલે ભલે ચૈતન્ય છીએ પણ એ પરમ ચૈતન્ય. પરંતુ જ્યારે અંદર ઉતરીને જુઓ કે મારામાં એનામાં ફેર છે ખરો, તો પછી ત્વમેવાહમ ઇતિ મેં નિશ્ચિતાવતી. એ ભક્તે આ ત્રણ લેવલ પર રહેવું જોઈએ, અને એનું પ્રિડોમિનન્ટ ભાવ એની સાથે જોડાવાનો રહેવો જોઈએ. કોઈ પણ રીતે એની સાથે જોડાયેલા રહેવું પડે. એ સરસ. પછી કહે છે નત્યારું મયી અનંત મહાબોધૌ જગત વિચી સ્વભાવતઃ ઉદેતુ વા અસ્તમ આયાતુ ન મે વૃદ્ધે ન ચક્ષતિ. મને કંઈ વધઘટ થતી નથી. મય્યનંત મહાબોધૌ વિશ્વમ નામ વિકલ્પના અતિશાંતો નિરાકાર એતદેવાહમાસ્થિતઃ. મયી અનંત મહાબોધૌ, અનંત મહાસાગર એવો જે હું છું એમાં તો વિશ્વ માત્ર એક કલ્પના છે. આઈ એમ અતિ શાંત, હું તો અત્યંત શાંત. સમુદ્રમાં ઉપર મોજા દેખાતા હોય, પણ જરાક તમે થોડાક અંદર જાઓ, 10 ફૂટે અંદર જાઓ તો પરમ શાંત હોય. અતિ શાંત નિરાકાર. એતદ એવ અહમ આસ્થિતઃ. હું તો આ સ્વરૂપમાં સ્થિર છું. એટલે મેં કહ્યું પહેલાંથી અષ્ટાવક્ર ગીતા ઇઝ ફ્રોમ ધી અલ્ટિમેટ સ્ટેન્ડ પોઈન્ટ. એના પાછળના રિલેટિવ સ્ટેન્ડ પોઈન્ટમાં ભગવાનને, ભગવાનની સ્તુતિ ને અવતાર ને બધું જ આવે, પણ ધીસ ઇઝ ધી હાઈએસ્ટ. એને માટે પાચન શક્તિ પ્રમાણે આપણે એક પછી એકમાં જવું પડે, એ તો ન પચે. નાત્મા ભાવેષુ નો ભાવઃ તત્રાનંતે નિરંજને ઇત્યસક્તૌ સ્પૃહઃ શાંતઃ એતદેવાહમાસ્થિતઃ. ન આત્મા ભાવેષુ ન ભાવ તત્ર અનંતે નિરંજને ઇતિ असक्त अस्पृह शांत एतत् एव अहम आस्थितः. न आत्मा भावेषु, भावेषु बहुवचનમાં આવ્યું.
એટલે કે આ બધા જે ડાયવર્સિટી દેખાય છે, અનંત વ્યક્તિત્વ દેખાય છે, એમાં આત્મા નથી. એના આત્મામાં એ બધા ભાસી રહ્યા છે. ન આત્મા ભાવેશુ નો ભાવ તત્ર અનંતને નિરંજને. અનંત નિરંજન તત્વ છે, એમાં આવું કોઈ વ્યક્તિત્વ હોઈ શકે નહીં, પદાર્થ હોઈ શકે નહીં, કેમ કે અનંત છે. જો પદાર્થ હોય તો એને આકાર હોય. પદાર્થ હંમેશા એક રૂપ અને નામને આધારે હોય. નામને રૂપ હોય એનો અર્થ એમ કે એ પદાર્થ આ છે અને આ નથી. આ પુસ્તક છે તો આ પાણીની બોટલ નથી. આ મોબાઈલ છે તો આ વાયર નથી. દરેક વસ્તુ જે જો પદાર્થ હોય તો અન્યથી લિમિટેડ છે, અન્યથી મર્યાદિત થઈ જાય. અને આ તો અનંત છે, નિરંજન. માટે ઇતિ અશક્ત. માટે આ બધામાં જરાય મને આસક્તિ નથી, કેમ કે મારાથી અલગ હોય તો મારે એની વિશે વ્યવહાર હોય તો એમાં કંઈક મન ચોટે તો આસક્તિ થાય. અસ્પૃહ. માટે મને ક્યાંય સ્પૃહા નથી, શાંત એવ. એતત એવ અહમ આસ્થિત. હું આવી રીતે બેઠો છું મારા સ્વરૂપમાં. આમાં આપણને એ ખબર નથી પડતી ઘણી વાર કે આ ગુરુ વિદ્યાર્થીને સમજાવે છે ને વિદ્યાર્થી ગુરુને સમજાવે છે. both are at the highest level. They are talking. अहो चिन्मात्रमेवाहम् अहो चिन्मात्रमेवाहम् इन्द्रजालोपमं जगत् इन्द्रजालोपमं जगत् अतो मम कथं पुत्र अतो मम कथं पुत्र हेयोपादेय कल्पना. हेयोपादेय कल्पना. આમાં પુત્ર લખ્યું છે પુત્ર પણ પુત્ર છે ત્યાં. પુત્ર. ચિન્મયાનંદીનું જે મોટી બોટ છે કોમેન્ટ્રીની, એમાં મેં જોયું કેમ કે આ જનક બોલે છે, જનક અષ્ટાવક્રને પુત્ર ન કહે, કોણ પુત્ર. એટલે કોણ ને હે પુત્ર એટલે કોણ? પુત્ર એટલે કોનું? કોણ? ક્યાં? અહો ચિન માત્રમ એવ અહમ. હું તો માત્ર ને માત્ર ચૈતન્ય સ્વરૂપ છું, એબ્સ્ટ્રેક્ટ કોન્શિયસનેસ, વિધાઉટ એની કન્ટેસ્ટ. ઇન્દ્રજાલોપમમ જગત. અને આ જગત તો જાણે પેલા જાદુગરની માયા હોય એ રીતે દેખાય છે, નથી ન હોવા છતાં. અતો મમ પ્રથમ પુત્ર. આવું હોવાથી અત મમ પ્રથમ હેય ઉપાદેય કલ્પના. હું શું છોડું અને શું પકડું? છોડવાની ને પકડવાની ક્રિયા છે તો માત્ર કલ્પના છે, કેમ કે જગત છે જ ક્યાં જેમાં હું કંઈક પકડું ને કંઈક છોડું? બરાબર કદનભાઈ? હવે અષ્ટાવક્ર આવ્યા. આ જે સમજાણું નહીં આ શું? એની ઉપરનું જે ચોથા શ્લોક છે ને, નાત્મા ન ભાવેષુ આત્મા ભાવેશુ ન ભાવ તત્ર અનંતરે નિરંતરે ઇતિ અસક્ત અસ્પૃહ શાંત એતત એવ અહમ આસ્થિત. આ જે પદાર્થો જે છે, વિશ્વ જે છે, એમાં આત્મા નથી. અને ન ભાવ તત્ર અને અનંત નિરંજન હોય એમાં આ વિશ્વ હોઈ શકે નહીં. આ ગીતામાં આ જોશો ને એટલે તમને ખ્યાલ આવશે. આના સંદર્ભમાં ગીતાનો શ્લોક જુઓ 9મા અધ્યાયમાં. કેમ કે આમાં થોડીક અસ્પષ્ટતા શબ્દાર્થમાં જાઓ ને તો થાય એવું છે, પણ આમાં બહુ સ્પષ્ટ છે. ચોથો ને 5મો શ્લોક જુઓ. મયા તતમ ઇદમ સર્વમ જગત અવ્યક્ત મૂર્તિના મસ્થાની સર્વભૂતાની નતા અબ્દેશુ અવસ્થિત નતમસ્થાની ભૂતાની પશ્ય મે યોગમ ઐશ્વરમ ભૂત ભૃત નત ભૂતસ્થ મમાત્મા ભૂત ભાવન. મયા તતમ ઇદમ સર્વમ. આ જગત આખું હું અવ્યક્ત છું. એમ કે વ્યક્ત હોઉં તો મર્યાદિત થઈ જાઉં. એના દ્વારા આખું જગત વ્યાપ્ત છે. આ બસ મારા બધા પ્રાણી માત્ર મારામાં છે, પણ હું એનામાં નથી. અને પ્રાણી માત્ર કોઈ મારામાં નથી, બીજા માટે છે. પશ્ય મેં યોગમ ઐશ્વરમ. આ
મારું જાદુ તમે જો ભૂત ભ્રોત આ ભૂતોને ધારણ કરનારો ભૂતસ્થ એમાં જાણે હોય એવો હું ભૂત ભાવના હોવા છતાં નથી. આ રજ્જુ અને સર્પના દ્રષ્ટાંત દ્વારા આપણે સમજાતા 9મા અધ્યાયમાં જે લોકો એટેન્ડ કર્યું છે ભાષ્ય કે મસ્થાની સર્વભૂતાની આ ભૂતો બધા મારામાં છે એટલે કે આ રજ્જુ મારામાં છે સર્પ કહે છે અથવા રજ્જુ કહે સર્પ મારામાં છે. રજ્જુ કહે છે એટલે સર્પ મારામાં છે અને પણ હું સર્પમાં નથી. સર્પની જે આપણને ભ્રાંતિ થાય છે રજ્જુમાં થાય છે. રજ્જુનું જેટલી લંબાઈ એટલી સર્પની લંબાઈ, રજ્જુનું જેટલું વાંટા ચૂકુંપણું એટલે સર્પનું વાંટા ચૂકુંપણું, રજ્જુની જેટલી વજન એટલું સર્પનું વજન, માની લીધેલા સર્પનું વજન. માટે સર્પમાં રજ્જુ વ્યાપ્ત છે એવું કહેવાય. પણ રજ્જુમાં સર્પ ક્યાં વ્યાપ્ત હોય? રજ્જુ સાપ છે ક્યાં કે રજ્જુ વ્યાપ્ત હોય? પરંતુ જ્યાં સુધી સર્પની ભ્રાંતિ થાય છે ત્યાં સુધી રજ્જુ જાણે કે સર્પ બને છે અને સર્પમાં રજ્જુ રહેલો છે એવું કહેવાય. પરંતુ ન તો અસ્થાની ભૂતાની, પરંતુ આ સર્પ જરાય મારામાં નથી રજ્જુ કહે છે. એવી રીતે આમાં હું આ જગતમાં આ બધા ડાયવર્સિટીમાં હું નથી અને મારામાં ડાયવર્સિટી હોઈ શકે નહીં. એવી રીતે અસક્ત નિષ્પૃહ. આમ જોવા જઈએ તો કેટલુંક અષ્ટાવક્ર અને જનકને પણ એબ્સ્ટ્રેક્ટ, કારણ કે એબ્સ્ટ્રેક્ટ એટલે એબ્સ્ટ્રેક્ટ, નામથી જ એબ્સ્ટ્રેક્ટ છે એટલું, તો એને આમાં શબ્દોમાં ઉતારવું અને પાછા માનસિક લેવલ ઉપર આ લખવાનું કારણ એ જ કે આપણને આપણા માનસિક લેવલ ઉપર એને સમજ એને કંઈક ને કંઈક સમજ આપે છે આપણને. આશ્ચર્યવત પશ્યતિ કશ્ચનેનો આશ્ચર્યવત વદતિ તથૈવ ચાન્ય આશ્ચર્યવત તૈન મન્ય શ્રોતિ શ્રુત્વા પ્યેનમ વેદ વટસ્તિ. આશ્ચર્યવત વદતિ, કોઈ આની વિશે વાત કરે છે એનું આશ્ચર્ય છે, કેમ કે આને વાણીમાં ઉતારાય નહીં. અને આશ્ચર્યવત કે કોઈ આને જોઈ શકે છે. આશ્ચર્યવત તૈન મન્ય શ્રોતિ, કોઈ આને સાંભળીને સમજે છે. શ્રુત્વા પ્યેનમ વેદ વટસ્તિ, અને સાંભળવા છતાં પણ મોટા ભાગના તો સમજતા જ નથી. પણ બટ સિન્ડ્રોમ. એટલે વિમલભાઈ માનસિક લેવલ પર આ બધું સમજવાનો પ્રયત્ન કરીને મન કેવું પાર જવાનું, ક્યાં જવાનું? માનસથી પર જવાનું, મનથી પર જવાનું. મનથી પર જવાનું એને માટે મેડિટેશન સિવાય બીજો કોઈ ઉપાય નથી. આ બધું ધ્યાનને પુષ્ટ કરવા માટે, ઉપાસનાને પુષ્ટ કરવા માટે. બીજું જે કંઈ કરીએ અને મેડિટેશન બહુ તો અડધી કલાક થાય સવારના, પરંતુ જે 23 કલાક છે એ 23 કલાકમાં તમે આની સાથે હો તો એ પેલો 1 કલાક તમારું સુધરે. તમારા 100 વર્ષના જીવનમાં વિનોબાજી કહેતા કે જેની અંતગાડીને સુધરી તો જીવન સુધર્યું. અંતગાડી ક્યારે સુધરે? જ્યારે ઉપરનું આખું જીવન સુધર્યું હોય ત્યારે. એવી રીતે આ 23 કલાક કેવા કાઢ્યા એને આધારે પેલો 1 કલાક નક્કી થાય આપણી એની ક્વોલિટી શું થશે. બસ આપણે આ તો પૂરું થયું. આપણે તો ચાલો હવે અષ્ટાવક્ર કહે છે તદા બંધો યદા ચિત્તમ કિંચિત વાચ્છતિ શોચતિ કિંચિન મુંચતિ ગૃહ્ણાતિ કિંચિત દૃશ્યતિ કૃપ્યતિ. તદા બંધ યથા યદા ચિત્તમ કિંચિત વાચ્છતિ શોચતિ કિંચિત મુંચતિ ગૃહ્ણાતિ કિંચિત દૃશ્યતિ કૃપ્યતિ. બંધન ક્યારે ઊભું થશે? જ્યારે મનમાં કંઈક એવી વૃત્તિ આવશે જેમાં કંઈક કશાકની ઈચ્છા થશે અથવા તો કશું ગુમાવ્યું એનો શોક થશે અથવા તો કંઈક છોડ્યું એવું લાગશે અથવા તો કંઈક પકડવાનું મન થશે.
અથવા તો મનમાં હર્ષનો ભાવ આવશે, અથવા તો મનમાં ક્રોધ આવશે, એટલે ડિપ્રેશન આવશે, એટલે એ પ્રકારની વૃત્તિઓ આવશે. બંધન ત્યારે થશે. એટલે ચિત્તનું જે કંપન થશે તો બંધન થશે. બંધનની ચિત્ત વ્યાખ્યા નિષ્કંપ થશે ત્યારે બંધનથી મુક્ત થવાશે. એ ચિત્તનું કંપન એ જ સંસાર. એ જ. ચિન્મયાનંદજીએ એક આમાં શ્લોક ટાંક્યો છે. દ્વે પદે બંધ મોક્ષાય નિર્મમેતિ મમેતિ ચ મમેતિ બધ્યતે જંતુ નિર્મમેતિ વિમુંચતે. મહોપનિષદ કહીને ઉપનિષદ છે એમાં. દ્વે પદે બંધ મોક્ષાય, આ બે વસ્તુ બંધ અને મોક્ષ માટે જરૂરી છે. નિર્મમેતિ મમેતિ. નિર્મમ થાવ તો મોક્ષ, મમ થાય તો બંધન. મમેતિ બધ્યતે જંતુ. જ્યારે મારું છે એવું લાગે ત્યારે એનો અર્થ એમનું વ્યક્તિત્વ ઊભું થયું, માટે બંધન. અને નિર્મમેતી, અને જ્યારે મારું કંઈ નથી એવું જ્યારે લાગે ત્યારે મોક્ષ. એટલે મારું હોય તો કંઈક મારાથી જુદું હોય તો મારું હોય. કયો ઉપનિષદમાં કીધું છે? હે કયો ઉપનિષદ? મહોપનિષદ. મહોપનિષદ માઇનર ઉપનિષદ છે ને બધા 108 એમાંથી છે. તદા મુક્તેર્યદા ચિત્તં તદા મુક્તિર્યદા ચિત્તં ન વાંછતિ ન શોચતિ ન વાંછતિ ન શોચતિ ન મુંચતિ ન ગૃહ્ણાતિ ન મુંચતિ ન ગૃહ્ણાતિ ન રુષ્યતિ ન કૃપ્યતિ. ન રુષ્યતિ ન કુપ્યતિ. પહેલા શ્લોકમાં એમ હતું તદા બંધ. બંધ ક્યારે થશે? જ્યારે ચિત્ત કંઈક ઈચ્છા કરશે, શોક કરશે, કંઈક છોડશે, કંઈક પકડશે, હર્ષ પામશે, કોપ કરશે. અહીંયા કહેશું તદા બંધ મુક્તિ. બીજામાં મુક્તિ ક્યારે થશે? યદા ચિત્તમ ન વાંછતિ ન શોચતિ ન મુંચતિ ન ગૃહ્ણાતિ ન રુષ્યતિ ન કૃપ્યતિ. જ્યારે ઈચ્છા કંઈ થશે નહીં, જ્યારે કોઈ શોક નહીં થાય, કંઈ છોડવાની જરૂર ન હોય, કંઈ પકડવાની ઈચ્છા ન જરૂર નહીં હોય, હર્ષ પણ ન હોય, કોપ પણ ન હોય, એટલે કે ચિત્ત નિર્વિકાર હોય અને પરમ શાંત હોય ત્યારે મોક્ષ થયો કહેવાય. તદા બંધો યદા ચિત્તં તદા બંધો યદા ચિત્તં સક્તં તાસ્વપી દૃષ્ટિષુ સક્તં તાસ્વપી તદા મોક્ષો યદા ચિત્તં તદા મોક્ષો યદા ચિત્તં અસક્તં સર્વદૃષ્ટિષુ અસક્તં સર્વદૃષ્ટિષુ તદા બંધો યદા ચિત્તં સક્તં તાસુ અપી દૃષ્ટિષુ. દૃષ્ટિષુ એટલે સેન્સ ઓબ્જેક્ટ્સ, આપણે સેન્સ ઓર્ગન્સ દ્વારા જે પકડીએ એ બધા સેન્સરી પરસેપ્શન્સ. આપણને શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, એમાંથી જ્યારે ચિત્ત એમાંથી કોઈ એકમાં જોડાઈ જશે તદા બંધ, ત્યારે બંધન ઊભું થશે. તદા મોક્ષ. પરંતુ મોક્ષ ક્યારે થશે? યદા ચિત્તમ અસક્તમ. ચિત્ત સર્વદૃષ્ટિષુ, બધા જ પ્રકારના આપણા સેન્સરી પરસેપ્શન્સમાંથી ચિત્તને જ્યારે જરાય કોઈ આસક્તિ નહીં રહે ત્યારે મોક્ષ થશે. યદા નાહમ તદા મોક્ષ યદાહં તદા મોક્ષઃ યદાહમ બંધનમ તદા યદાહં બંધनं તદા મદ્વેદી હેલયા કિંચિત મદ્વેદી હેલયા કિંચિત મા ગૃહાન વિમુંચમા. મા ગૃહાણ વિમુચ્યમા. આ બહુ સરસ શ્લોક છે. યદા ન અહમ તદા મોક્ષ. જ્યારે હું નથી રહી, નહીં હોઉં ત્યારે મોક્ષ થશે. ન અહમ. હા, અહમ નથી. યદા ન અહમ, આ વ્યક્તિત્વ તરીકે જ્યારે હું નહીં હોઉં ત્યારે મોક્ષ થશે. યદા અહમ તદા બંધન. જ્યારે અહમ હશે ત્યારે બંધન આવશે. ઇતિ મત્વા ઇતિ. પછી હેલયા કિંચિત મા ગૃહાન વિમુંચમા. અને પછી તો સહજ રીતે હેલયા જાય કે પ્લેફુલી, મસ્તીમાં. કિંચિત મા ગૃહાન વિમુંચમા. પછી હું કશું છોડીશ પણ નહીં, કશું પકડીશ પણ નહીં. યદૃચ્છા લાભ સંતુષ્ટ. જે સહજ રીતે જે પ્રાપ્ત થાય એમાં મજા માણીશ, મોજ કરીશ. કોઈ ડિમાન્ડ નહીં હોય મનમાં, આ મળશે તો હું તૂટી થઈશ.
અને કોઈ લેમેન્ટેશન નહીં હોય કે આ ડ્રાઈવ એટલે હું દુઃખી થાય છે. વાહ. આવે એને આવકારો ને દેશું, જાય એને દેશું જાવા રેલો. અહીંયા તો બાવાજી હિચકારી બેઠા, નહીં નીચો વાટે નાવા રેલો. નહીં નીચો વાટે નાવા રેલો. આવે એને આવકારો દે. અડી ઉડાડી જાય ન દેવા હેતના તોરા હાથે. આવે એને ઉચકી લેવા મન મેલીને માથે. એ મોજરી સુધી. એટલે એને માટે શબ્દો આપ્યો હેલયા, જલસાથી. અરે ગંભીરતાનું શાસ્ત્ર છે જ નહીં. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.